નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડમાં મોટો નિયમ અને નવી અપડેટ માટે સંપૂર્ણ માહિતી આપીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ. મિત્રો, આધાર અપડેટ રિઝલ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણીવાર મિત્રો દસ્તાવેજો જૂના કારણે સરકારી કામો અટકી પડતા હોય છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો જાણીએ મિત્રો, સરકારના નવા નિર્ણયથી તમે શું ફાયદો થશે. મિત્રો, નિયમનું નામ ન્યૂ આધાર અપડેટ રિઝલ્ટ 2026 ફ્રી ઓનલાઈન બિલકુલ મફત. મિત્રો, નિયત સમય સુધી મુખ્ય ફેરફાર ડેમોગ્રાફી ડેટા અપડેટ સરનામું જન્મ તારીખ સત્તાવાર પોર્ટલ myAadhar.uid.gov.in. મિત્રો, ન્યૂ આધાર અપડેટ રિઝલ્ટ હેઠળ શું ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ યુઆઈડીએઆઈએ સામાન્ય જનતા હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ન્યૂ આધાર અપડેટ રિઝલ્ટ મુજબ જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમારે તેને અપડેટ કરાવવું ફરજિયાત છે. અગાઉ આ પ્રક્રિયા માટે ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન અપડેટ બિલકુલ ફ્રી કરી દેવામાં આવ્યું છે. મિત્રો, તમે ઘર બેઠા તમારા મોબાઈલ ઓળખનો પુરાવો અને સરનામુંનો પુરાવો અપલોડ કરી શકો છો. જો તમે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવો છો તો ત્યાં નજીવો ચાર્જ આપવો પડશે. મિત્રો, ઓનલાઈન પોર્ટલ પર આ સુવિધાઓ મફત છે. મિત્રો, આધાર કાર્ડ ફ્રીમાં કેવી રીતે અપડેટ કરવું. ઘણા લોકો વિચારે છે કે આ પ્રક્રિયા અઘરી હશે. મિત્રો, પણ એવું નથી કે ન્યૂ આધાર અપડેટ રિઝલ્ટનો આ લાભ લેવા માટે તમારે આ સરળ સ્ટેપ જાણવો પડશે. મિત્રો, સૌથી પહેલાં યુઆઈડીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. તમારા આધાર નંબર અને ઓટીપીની મદદથી લોગિન કરો. ડોક્યુમેન્ટ અપડેટ વિકલ્પ પસંદ કરો. તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો. સબમિટ કર્યા પછી અને તમને એક રેફરન્સ નંબર મળશે, જેનાથી તમે સ્ટેટસ ચેક કરી શકશો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ. મળીએ બીજા વિડીયોમાં.